SVMમાં જ્યારે પણ સ્કૂલની અંદર હું એન્ટર થાઉં એટલે પહેલા દિવસથી વિદ્યાર્થીઓનું એટલું બધું ડિસિપ્લિન મને જોવા મળ્યું હતું કે જેને ના પૂછો. વિદ્યાર્થીઓ જ્યારે પણ આવે છે ત્યારે દરેક શિક્ષકને પગે લાગે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસની અંદર અભ્યાસ ચાલુ હોય ત્યારે પણ એક ટોકણી પણ તોય એનો અવાજ આવતો હોય છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન એ જોવા મળેલું છે. પણ સરસ્વતી વિદ્યા મંદિર એક એવી સ્કૂલ છે કે મેં જોઈ કે વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ને એટલે હોશિયાર વિદ્યાર્થીઓ તો બરાબર, પણ પહેલી જ વાત એ આવે કે જે વિદ્યાર્થીઓ મંદ છે, વીક છે, એમના માટે આપણે શું કરવું છે. વાલીની કેટલી બધી અપેક્ષાઓ હોય છે. વાલી ફી ક્યારે ખર્ચતો હોય, એના બાળક ઉપર કેટલી બધી અપેક્ષાઓ લઈને એ સ્કૂલની અંદર આવતું હોય છે કે મારું બાળક સારી સ્કૂલમાં ભણે અને સારું ભણે. એ બધી પરિસ્થિતિ જોતો મને એમ થાય કે ખરેખર જો મને કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં લેતો એવું લાગે કે ખરેખર વાલીને મારે પૂરેપૂરો રિઝલ્ટ આપવું જોઈએ, એનું પૈસાનું વળતર મળવું જોઈએ. તો વળતર કઈ રીતના આપવું? તો શિક્ષણથી, શિસ્તથી વળતર એના બાળકને હું આપું. ક્યારે આપી શકું બેન? જે પહેલી કહેવત હતી કે ભાઈ ખોટી વાક્ય ચમચમ વિદ્યા આવી બમ બમ, એ તો બરાબર છે. અત્યારે આજના જમાનામાં એ નહીં, પણ મારી પોતાની પર્સનલી કે થોડીક એક બાજુ ઓખમાં પ્રેમ હોય અને એક બાજુ ઓખમાં લાલ હોય, કડક હોય. આ બે સૂત્રોથી હું ચાલું છું એટલે આજે આ જગ્યા પર આ સફળતા તરફ છું. અને એવી આ સંસ્થામાં કેટલાય દીકરા જ્યાં છે અને દીકરીઓ જાય છે. એ બહાર નહીં કહી શકું, નામ નહીં લઈ શકું, પણ જેની ફી મેં પોતે ભરી છે એનો ખર્ચો પણ મેં ઉઠાવેલો છે. એક સપનું જોરદાર જોઈ રહ્યો, કોઈ એક બાળક મને મળી ગયું જે દિવસ હું એનામાં જોઈ લઈશ તો એને IAS IPS બનાવીશ. વડનગરમાં અત્યાર સુધી કોઈ IAS કે IPS કોઈ બની નહીં. મારું એ સપનું છે કે હું વડનગરની અંદર જો આ સંસ્થામાં છું, મારી હયાતી હશે તો એક વખત IAS IPS બનાવીશ. શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ એક સારા નાગરિક અને સંસ્કારી વ્યક્તિત્વના ઘડતરનો પાયો પણ છે. ત્યારે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી સરસ્વતી વિદ્યા મંદિરની, જે વર્ષોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સરસ્વતી વિદ્યા મંદિર 2010માં શરૂ થયેલી માત્ર ભણતર પૂરતી મર્યાદિત નથી. અહીં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને જીવન મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. અને વાત કરીએ પરિણામોની તો છેલ્લા 3 વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનું 100% પરિણામ રહ્યું છે, જેની પાછળ શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત અપાતું ધ્યાન છે. શિક્ષકો બાળકોને તેમની ક્ષમતા અનુસાર માર્ગદર્શન આપે છે, જેથી દરેક બાળક પોતાની પ્રતિભાને ઓળખી શકે અને આગળ ધપી શકે. શાળાનું મુખ્ય લક્ષ્ય માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. આ માટે શાળામાં વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાય છે. અને આવા કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અલગ અલગ કાર્યક્ષેત્રની હસ્તીઓને બોલાવાય છે, જેથી બાળકો પ્રેરણા લઈ શકે. આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને નેતૃત્વના ગુણ વિકસાવવામાં આવે છે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને મંચ આપે છે. વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે શાળાને લઈને તે સાંભળો. મારું નામ ઠાકોર ભાર્ગવસિંહ દિનેશજી છે. હું છેલ્લા 10 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું. આ શાળાની શિક્ષણ પદ્ધતિ ખૂબ જ વિશિષ્ટ છે. હું છેલ્લા KG 1થી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું. આ શાળાના શિક્ષકોએ મને ખૂબ જ પ્રેમ, સંસ્કાર, શિસ્ત અને બધી જ રીતે મને ખૂબ જ જ્ઞાન આપ્યું છે. અને આ વખતની 2026ની બોર્ડ SSC બોર્ડમાં અમારી શાળાનો તાલુકામાં પ્રથમ નંબર આવેલ છે. આ રિદ્ધિબેનની ટકાવારીથી મને પણ પ્રેરણા મળી છે કે હું પણ આ વખતે કંઈક કરી બતાવું અને આ શાળાનું નામ રોશન કરું. આ શાળાની પરંપરા રહી છે
કે દર વખતે અમારી શાળાનો તાલુકામાં ફર્સ્ટ નંબર આવે છે અને આ વખતે પણ આવશે. અને શિક્ષકો, અમારા ટ્રસ્ટી શ્રી માધુભાઈ સર, આ બધાની પ્રેરણા અને શિક્ષણથી દર વખતે અમારી શાળાનો પ્રથમ નંબર આવશે એવી મને ખાતરી છે. મારું નામ રાજપૂત રિદ્ધિ કુંવરબા ભરતસિંહ છે. હું સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું. મારી શાળાની વાત કરું તો ખરેખર અમારી આ શાળા દ્વારા અમને જે ભણાવવામાં આવે છે એ ખરેખર ખૂબ જ સરસ ભણાવવામાં આવે છે. આ વખતે ધોરણ 10ના SSC રિઝલ્ટમાં અમારા આખા વડનગર તાલુકાના સેન્ટરમાં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે, જેની મને બહુ જ ખુશી થાય છે. પણ મારી આ સફળતા પાછળ સૌથી મોટો ફાળો મારી આ શાળા અને આ શાળાના શિક્ષકોનો રહ્યો છે કે જેમને મને દરેક વિષયમાં ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું. તેમણે ખરેખર મને એટલી સરસ રીતે ભણાવ્યું કે પરીક્ષા વખતે મને એક પણ પ્રશ્ન એવો નહોતો લાગ્યો કે જે મને ફાવતો ન હોય. એટલી સરસ રીતે અમને ભણાવવામાં આવતું હતું. સાથે સાથે અમારી શાળા દ્વારા અમને એટલું સરસ વાતાવરણ આપવામાં આવે છે, એકદમ શિસ્તબદ્ધ વાતાવરણ આપવામાં આવે છે કે જે વાતાવરણમાં અમે શાંતિથી અભ્યાસ કરી શકીએ છીએ અને આટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મને મારી શાળા ઉપર બહુ જ ગર્વ થાય છે. મારું નામ પ્રજાપતિ પ્રિયલ હર્ષદકુમાર છે. હું ધોરણ 12માં ભણું છું. હું આ શાળા સાથે લગભગ છેલ્લા 6 વર્ષથી જોડાયેલી છું. આ શાળા પ્રત્યે અને આ શિક્ષકો પ્રત્યે મારી અથાગ લાગણી જોડાયેલી છે અને આ શિક્ષકોનો અથાગ પરિશ્રમ મને આ ગોલ સુધી મને પહોંચાડ્યો છે કે મારે એક સારું કંઈક કરવાનું છે, જીવનમાં આગળ વધવાનું છે, કોઈ મોટી ડિગ્રી લેવાની છે. એ પ્રત્યે મારા શિક્ષકો અને ખાસ કરીને અમારા સર કે જે અમારા પિતા સમાન છે. અમે એમની દીકરીઓ છીએ કે જેમને અમને એટલો બધો પ્રેમ આપ્યો કે જાણે એક પિતાએ એમની દીકરીને રાખી હોય એ રીતે અમને બધું જ્ઞાન પીરસ્યું. શિક્ષકોની વાત કરીએ તો એમને શૈક્ષણિક રીતે અમને અમારા આગળ રજૂ કરતા હતા. અને માધુ સરની વાત કરીએ તો એમને શૈક્ષણિકમાં તો નહીં પણ એમને એક શિસ્ત કહેવાય તે રીતે અમને બધું શીખવાડ્યું. બસ આ રીતે અમારી સ્કૂલ એમ વડનગરમાં તો બહુ જ મોટી છે. હવે વાત કરીએ વાલીઓની. તો વાલીઓનું માનવું છે કે સરસ્વતી વિદ્યા મંદિર તેમના બાળકોને માત્ર સારું શિક્ષણ જ નથી આપતી, પરંતુ સારા સંસ્કાર અને શિસ્ત પણ શીખવે છે. બાળકોના શિક્ષણ સાથે શિસ્ત અને સંયમ કેવી રીતે ઉતરી શકે એ મેં આ શાળામાં જોયેલું છે. વડનગરમાં છેલ્લા 20 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું વકીલ તરીકે. દરેક શાળાઓમાં ફરેલો છું, દરેક તાલુકામાં ફરેલો છું. એટલે ક્યાં બાળકનો વિકાસ ક્યાં થશે, શિક્ષણની સાથે એનામાં સંસ્કારોનું સિંચન ક્યાં થશે, એનામાં શિસ્ત ક્યારે આવશે, એ જોતાં મેં આ સ્કૂલ પસંદ કરી. મારા બંને બાળકો અહીંયા ભણે છે. ખાસ તો આ સ્કૂલમાં તમને એવું શું લાગ્યું? કારણ કે માત્ર આપણે એવું કહીએ છીએ કે બાળકના ઘડતર માટે શાળા ખૂબ મોટું પાસું ભજવતું હોય છે. તો આ સ્કૂલમાં તમને એવી કઈ ખાસ લાયકાત આપને એમ કહી શકાય, કયા કયા બાબતો છે જે તમને બહુ અટ્રેક્ટ કરી આ સ્કૂલને લઈને? શાળાનું વાતાવરણ, શાળાના સંચાલક શ્રી માધુભાઈ ચૌધરી જે દરેક બાળકના પાછળ પોતાનો સમય આપે છે. જો બાળક કોઈ ખોટી એક્ટિવિટી કરતું હોય તો તરત એને ટોકવામાં આવે છે. શાળા સિવાય પણ ઘરે જઈ બાળક શું કરે છે એની પણ ધ્યાન માધુભાઈ રાખતા હોય છે. જો આટલી કેર પોતાના વિદ્યાર્થીઓ માટે કોઈ સંચાલક રાખતું હોય તો એ શાળાનો વિકાસ થઈ શકે, એ બાળકનો વિકાસ થઈ શકે. ભારતના ભવિષ્ય માટે પણ બાળકને અંદર શિસ્ત સાથે સંસ્કાર હોય. જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ સંચાલકશ્રી દ્વારા થતી હોય તો એનાથી 100% રિઝલ્ટ મળવાનું છે. બાળક પોતે પણ વિચારશે કે મારે શું કરવાનું, શું નથી કરવાનું, એ જે અહીંયા શાળામાં એમને મળી રહે છે. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શિક્ષણ સાથે સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસને પણ સમાન મહત્ત્વ આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની શકે. મારું નામ પટેલ વિજયકુમાર. વિજયભાઈ, શાળાનું ખાસ તો આ શાળા છે તેની વિશેષતા શું છે જે બીજી શાળાઓથી એમને અલગ કરે છે SVMને? હા, અમારી શાળા સરસ્વતી વિદ્યા મંદિર બીજી શાળાઓથી કઈ રીતે અલગ છે, મેં ઘણી સંસ્થાઓમાં એ જોબ કરીને આવ્યો છું
પણ અહીંયાની એક બાબત મને એવી લાગી કે જે છે ડિસિપ્લિન. બીજી શાળાઓની અંદર ડિસિપ્લિન એટલું બધું હોતું નથી. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પણ ડિસિપ્લિન નથી હોતું. વિદ્યાર્થી એ શાળાની અંદર કયો જોવા મળે છે એ ડિસિપ્લિન નથી હોતું, બરાબર. વર્ગખંડની અંદર શિક્ષકો ભણાવતા હોય ને તમે સ્કૂલની અંદર નીકળો ને એટલે એક અવાજ એ તમને સંભળાતો હોય. પણ અહીંયાની શાળાની અંદર, મારી શાળામાં SVMમાં જ્યારે પણ સ્કૂલની અંદર હું એન્ટર થાઉં એટલે પહેલા દિવસથી વિદ્યાર્થીઓનું એટલું બધું ડિસિપ્લિન મને જોવા મળ્યું હતું કે જેને ના પૂછો. વિદ્યાર્થીઓ જ્યારે પણ આવે છે ત્યારે દરેક શિક્ષકને પગે લાગે છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જ્યારે ક્લાસની અંદર અભ્યાસ ચાલુ હોય ત્યારે પણ એક ટોકણી પણ તોય એનો અવાજ આવતો હોય છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન એ જોવા મળેલું છે. બેનને સવાલ એ કરવો છે કે શાળામાં ભણતર સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે બાળકો માટે થતી હોય છે, વિદ્યાર્થીઓ માટે થતી હોય છે? નમસ્કાર. સરસ્વતી વિદ્યા મંદિર એ માત્ર એક શિક્ષણનું ધામ નથી. શિક્ષણ સિવાય ઘણી બધી એવી એક્ટિવિટી છે કે જે સ્કૂલની અંદર કરાવવામાં આવતી હોય છે. સ્પોર્ટ ડે છે, નવરાત્રિનું છે, પછી જન્માષ્ટમીનો પ્રોગ્રામ છે, વિદાય છે. ઘણી બધી એક્ટિવિટી છે કે જે સ્કૂલની અંદર કરાવવામાં આવતી હોય છે. જન્માષ્ટમીની અંદર સ્કૂલની અંદર એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમ સાક્ષાત કૃષ્ણનો જન્મ થયો હોય એમ. જેમ કે કૃષ્ણનો જન્મ થયો હોય એ વખતે વાદળછાયું વાતાવરણ હોય, વરસાદનો ગડગડાટ હોય, એવો સ્કૂલની અંદર અમારી સ્કૂલમાં વાતાવરણ જ એવું ઊભું કરવામાં આવે છે કે જેમ સાક્ષાત કૃષ્ણનો જન્મ થઈ રહ્યો હોય એવું. પછી બાળકને બધા બાળકો શિક્ષણની અંદર અવ્વલ હોય એવું જરૂરી નથી. અમુક બાળકો શિક્ષણ સિવાય બીજા બધામાં રસ ધરાવતા હોય છે. એક્ઝામ્પલ તરીકે સ્પોર્ટની અંદર, એટલે સ્પોર્ટની એક્ટિવિટી પણ કરવામાં આવે છે. એટલે અલગ અલગ રમતો પણ રમાડવામાં આવે છે. કબડ્ડી છે, પછી ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, ફુગ્ગા દોડ છે, કે જે વિદ્યાર્થી શિક્ષણમાં નથી તે વિદ્યાર્થી સ્પોર્ટમાં સારું એવું રમી શકે છે. સાહેબને એ સવાલ કે સ્કૂલમાં ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણનો કઈ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે? ઓકે. અત્યારે આપ સૌ જાણો છે કે ભાઈ એઆઈનો યુગ છે અને એઆઈના યુગની અંદર દરેક વિદ્યાર્થી ગણી લો કે દરેક વ્યક્તિ ગણો એ ટેકનોલોજી સાથે સીધો એ જોડાયેલો છે. તો વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરાવવા માટે એમને ટેકનોલોજી કઈ નવી નવી ટેકનોલોજી આવી રહી છે, બરાબર, તો એમને એ સમજાવવામાં આવે છે કે ભાઈ એઆઈ આવ્યું તો એઆઈ શું છે, એઆઈના ટૂલ્સ કયા, તમારા જીવનની અંદર તમે એઆઈનો કઈ રીતે ઉપયોગ કરશો, તો એની પ્રાથમિક માહિતીઓથી બાળકોને અવગત કરાવવામાં આવે છે. બિલકુલ. સાહેબ, બીજો સવાલ એ કે અભ્યાસમાં માત્ર સારા વિદ્યાર્થીઓ એવું જરૂરી નથી, નબળા વિદ્યાર્થીઓ પણ આપણી સમક્ષ સ્વાભાવિક જ આવતા હોય છે. તો નબળા વિદ્યાર્થીઓ આગળ આવે અને એને આગળ લેવામાં, એનું રિઝલ્ટ સુધારવામાં કઈ પ્રકારે મદદ કરવામાં આવે છે શાળા દ્વારા, શિક્ષકો દ્વારા? ઓકે. હવે કેવું છે કે હું ઘણી સંસ્થાઓમાં જોબ કરીને તો એની અંદર એવું હોય છે અલગ અલગ શાળાઓની અંદર કે જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એમના ઉપર પહેલાં વધારે ફોકસ કરી નાખશે. કેમ કે રિઝલ્ટ બતાવવાનું હોય અને રિઝલ્ટથી શાળાની પ્રગતિના અંતે એનું નામ ને બધું બનતું હોય. પણ સરસ્વતી વિદ્યા મંદિર એક એવી સ્કૂલ છે કે મેં જોઈ કે વિદ્યાર્થીઓ જ્યારે આવે છે ને એટલે હોશિયાર વિદ્યાર્થીઓ તો બરાબર, પણ પહેલી જ વાત એ આવે કે જે વિદ્યાર્થીઓ મંદ છે, વીક છે, એમના માટે આપણે શું કરવું છે. હોશિયાર વિદ્યાર્થીઓ તો ખાલી એમને એક પુશઅપની જરૂર છે. એ પુશ થઈ જશે ત્યારે એમનું રિઝલ્ટ તો ઓટોમેટિક આવવાનું છે. પણ જે વીક વિદ્યાર્થીઓ છે એમના મા બાપે કેટલી આશાઓ રાખી હોય કે મારું બાળક ધોરણ 10ની અંદર પાસ થાય, ધોરણ 12ની અંદર પાસ થાય. તો અમે અને અમારા શિક્ષક મિત્રો, અમારા સંચાલક શ્રી, અમારો બધાનો એક જ પ્રયત્ન હોય છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી ફેલ ન થાય. અને
જે વિદ્યાર્થીઓ મંદ છે, 50% વિદ્યાર્થીઓ છે, એ 60 કઈ રીતે લાવી શકે. સતત એના વિશે જ વિચારણા ચાલતી હોય. દર મહિને બાળકો સાથે એની મિટિંગો થતી હોય કે ભાઈ બાળક સાથે પણ રૂબરૂ મિટિંગ થાય કે બેટા તું એ આ બાબતોમાં વીક છે, તું આમાં સુધારો કર, તું ગુજરાતીમાં વીક છે થોડો, તું વિજ્ઞાનમાં થોડોક વીક છે, તું ગણિતમાં આ ચેપ્ટર નહીં આવડતું. દર મહિને બાળકો સાથે મિટિંગો થઈ અને એને પુશઅપ કરી અને એમના આગળ ધપાવતા હોઈએ છીએ અમે. બીજું સર કે માતા પિતાની ભૂમિકા પણ ખૂબ અગત્યની હોય છે બાળકના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે. તો એક તમે આચાર્ય તરીકે માતા પિતાની સ્કૂલના વિકાસમાં શું ભૂમિકા હોય છે, અને બીજું કે માતા પિતા બાળકોના ભવિષ્ય માટે કઈ પ્રકારની એવી સામાન્ય ભૂલો છે જે કરતા હોય છે જેને અવોઇડ કરી શકાય, એને સંદેશો શું આપવા માંગશો આચાર્ય તરીકે? પહેલાં કેવું હતું કે આપણે જ્યારે પણ અભ્યાસ કરતા હતા ત્યારે એ સમયની અંદર વાત કરું તો શિક્ષક જ્યારે વિદ્યાર્થીને 2 લાફા મારે, બરાબર, ત્યારે ઘરે જઈએ ને એટલે આપણે જો અમારા પિતાને કહીએ ને કે મમ્મીને કહીએ કે મમ્મી શિક્ષકે મને મારે તો સાહેબે મને મારે તો ઉપરથી 2 આપણને માતા પિતા મારે કે તારો જ વોક હશે, શિક્ષકનું વોક નહીં હોય. પણ અત્યારે હાલની પરિસ્થિતિ કેવી થઈ છે કે વાલીશ્રીઓ જે એવું કહી શકાય મારા શબ્દોમાં કે ભાઈ જેમ જેમ શિક્ષણનું સ્તર વધે છે ને એમ સમજણ ઘટે છે. સમજો આ વાતને કે સમજણ ઘટે છે. મા બાપ અત્યારે ભૂલી ગયા છે, મા બાપ પોતાના બાળકને જ જોવે છે. અને જો સ્કૂલની અંદર સહેજ એમને વાગી ગયું હોય, શિક્ષકે ફક્ત ખાલી લાપો માર્યો હોય પણ એના ભવિષ્ય માટે માર્યો હોય, એ સુધરે એના માટે માર્યો હોય, પણ છતાંય વાલી એની કમ્પ્લેનો લઈને આવે, મારા બાળકને કેમ માર્યો, એના કારણે એની પ્રગતિ રૂંધાય છે. એટલે પહેલાંનું જે શિક્ષણ હતું એ સારું હતું એવું કહી શકાય આ બાબતે. એટલે વાલીઓને એ કહેવા માગું છું કે તમે તમારા બાળકને એવી રીતે ઘડવાનો પ્રયત્ન કરાવડાવો કે જેથી કરીને જ્યારે એ સમાજમાં ઉતરે એટલે બધી રીતે તૈયાર હોય. શિક્ષક શાળા એ કોઈ દુશ્મન નથી વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓની, એ એને ઘડવા માગે છે અને ઘડવા માટે એને લાપોટ પણ હોવી જરૂરી બને છે. એ વખત એ સિવાયનું ડિસિપ્લિન નહીં આવી શકે. બિલકુલ. બેનને એક સવાલ કે શાળામાં દીકરીઓ પણ અભ્યાસ કરે છે, તો દીકરીઓ માટે કઈ પ્રકારે, કારણ કે સમાજનો ખૂબ અગત્યનો ભાગ છે, સમાજમાં જ્યારે એ નાગરિક બનીને જાય છે શાળામાંથી ત્યારે દીકરીઓ માટે કઈ પ્રકારની ખાસ તૈયાર કરવામાં આવે, એને માનસિક રીતે ઘડવામાં આવે છે? અમે સ્કૂલની અંદર દર 2 મહિને મિટિંગ કરતા જ હોઈએ છીએ. બધી છોકરીઓને રૂમની અંદર ભેગા કરતા હોઈએ છીએ અને વાત બી કરતા હોઈએ છીએ કે તમારા કંઈ બી સમસ્યા હોય તમને સ્કૂલને લગતી, કે તમારા સ્કૂલની અંદર કે સ્કૂલની બહાર તમને કંઈ બી સમસ્યા હોય તમે અમને જાણ કરી શકો છો. એવું જરૂરી નહીં કે તમે સ્કૂલની બહાર જતા રહે એટલે કંઈ પ્રોબ્લેમ હોય તો અમને ના કહી શકો. અમે તમારા શિક્ષક નહીં, તમારા ફ્રેન્ડ છીએ. એ રીતે તમે તમારા માતા પિતાને જે વાત શેર ના કરી શકતા હોય એ તમે હવે વાત કરીએ શાળાના ટ્રસ્ટીની. શાળાના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી પોતે પણ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લે છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી શાળા સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ શિક્ષણ માટે પ્રતિબદ્ધ સરસ્વતી વિદ્યા મંદિર આજે માત્ર એક શાળા નથી, પરંતુ સંસ્કાર, શિક્ષણ અને સર્વાંગી વિકાસનું એક પ્રેરણાદાયી કેન્દ્ર બની છે. અમે આ મોકે માધુભાઈ ચૌધરી સાથે ખાસ વાતચીત પણ કરી, તે સાંભળો. શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું સીમિત નથી. વિદ્યાર્થી હોય તેના મૂલ્યો, તેનું વ્યક્તિત્વ, તેનું ભવિષ્ય ઘડવામાં શિક્ષણ છે તે ખૂબ અગત્યનો ફાળો છે તે ભજવતું હોય છે. આજે શિક્ષણ સાથે જોડાયેલા એક એવા જ વ્યક્તિ સાથે વાતચીત કરવાની છે. અમે પહોંચ્યા છીએ સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરીની સાથે મુલાકાત માટે. માધુભાઈ, અમારા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. માધુભાઈ, સૌથી પહેલો મારે સવાલ આપને એ કરવો છે કે શિક્ષણ ક્ષેત્રમાં આવવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો અને ક્યારે આવ્યો? આમ તો બેન, હું તો એક ગામડામાં રહેતો માણસ, મારા પાસે એટલી બધી ક્વોલિફિકેશન પણ નહીં, છતાં પણ ગામની અંદર શિક્ષકોની ઉણપ હતી એટલે હું
ગામની પ્રાથમિક શાળામાં જતો અને થોડુંક ભણાવતો અને સતત તે પ્રવૃત્તિ થતી એમાં મને રસ હતો. એવામાં એકવાર મારા ઘરે બદામના નીચે બેઠા હતા રાઠોડ સાહેબને, અને એ વખત વિચાર આવ્યો કે આપણે એક વડનગરમાં ખરેખર સારી સંસ્થાની બહુ જરૂરિયાત છે, અને જો એક સારી સ્કૂલ બને તો વડનગરના વિસ્તારને સારો એવો લાભ મળી રહે, તમામ જ્ઞાતિને, તમામ લોકોને. તો એ વિચારને પછી નક્કી કર્યું કે ભાઈ આપણે એક કેળવણી મંડળ બનાવીએ સારું, અને કેળવણી મંડળ બનાવ્યા પછી આપણે એક સ્કૂલ સારી ઊભી કરીએ. તેમ છતાં પણ અત્યારે હાલ એ કેળવણી મંડળના અનુરૂપ સંસ્કાર સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરનું એક સ્કૂલ બનાવી છે, અને એ સ્કૂલમાં અત્યારે હું શૈક્ષણિક કામ અને શિસ્ત એ બધું કામ કરી રહ્યું છું હાલ. મધુભાઈ, જેટલી વાતચીત કરી, અમે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી, આચાર્ય સાથે પણ વાત કરી, ખૂબ દયાભાવ અને સરળ સ્વભાવ માટે તમે જાણીતા છો, પણ બાળકોને લઈને જ્યારે વાત આવે ત્યારે, શિસ્તને લઈને વાત આવે ત્યારે ખૂબ સ્ટ્રિક્ટ છે માધુભાઈ. તો આવું કેમ? બેન, ખરેખર હું એવી પરિસ્થિતિ મને આવું છું અત્યારે કે વાલીની કેટલી બધી અપેક્ષાઓ હોય છે. વાલી ફી ક્યારે ખર્ચતો હોય, એના બાળક ઉપર કેટલી બધી અપેક્ષાઓ લઈને એ સ્કૂલની અંદર આવતું હોય છે કે મારું બાળક સારી સ્કૂલમાં ભણે અને સારું ભણે. એ બધી પરિસ્થિતિ જોતો મને એમ થાય કે ખરેખર જો મને કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં લેતો એવું લાગે કે ખરેખર વાલીને મારે પૂરેપૂરો રિઝલ્ટ આપવું જોઈએ, એનું પૈસાનું વળતર મળવું જોઈએ. તો વળતર કઈ રીતના આપવું? તો શિક્ષણથી, શિસ્તથી વળતર એના બાળકને હું આપું. ક્યારે આપી શકું બેન? જે પહેલી કહેવત હતી કે ભાઈ ખોટી વાક્ય ચમચમ વિદ્યા આવી બમ બમ, એ તો બરાબર છે, અત્યારે આજના જમાનામાં એ નહીં. પણ મારી પોતાની પર્સનલી કે થોડીક એક બાજુ ઓખમાં પ્રેમ હોય અને એક બાજુ ઓખમાં લાલ હોય, કડક હોય. આ બે સૂત્રોથી હું ચાલું છું, એટલે આજે આ જગ્યા પર આ સફળતા તરફ છું. બીજું માધુભાઈ, ઘણા બાળકો એવા પણ હોય છે કે જે આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોય છે, પડકારજનક હોય છે પરિવારની સ્થિતિ, તો એમના માટે પણ તમે કામ કરતા હોય છો. બહુ ઓછા લોકો જાણતા હોય છે. આ પ્રેરણા કેવી રીતે આવી આપને કે એવા બાળકોની મદદે તમે જ્યારે કરતા હોય છો, તો એના માટેની પ્રેરણારૂપ આપના માટે કોણ છે? બેન, ખરેખર આ પ્રશ્ન બહુ ગંભીર છે. જો ખરેખર મારામાં શિક્ષણ જ જીવ હોય અને શિક્ષણનો જ જીવ હોય તો જ આ મારા મને વિચાર આવે, નકર બાકી જો બિઝનેસ બનાવી દીધેલો હોય, કોમર્શિયલ હોય, તો આવો વિચાર ના આવે. પણ આ વિચાર આવવાનું કારણ કે મારી એ પરિસ્થિતિ એકદમ વીક હતી. ખરેખર નળિયાવાળું ઘર હતું, અને આજે હું નહીં ભણી શક્યો તો મેં મારી દીકરીઓ તો ભણાવી, પણ સાથે સાથે પછી એવો પણ અહેસાસ થયો કે ભગવાનને આટલું બધું આપ્યું છે તો આપણે કર્મ પણ સારો કરતા રહીએ, આપણે દાન પણ કરતા રહીએ. શિક્ષણ દાન એ સૌથી મહાન દાન કહેવાય છે. તો પછી મેં અત્યારે કહું છું, આજની તારીખે કહું છું, કોઈ પણ દીકરી 80% ઉપર હોય તો આ સંસ્થામાં એના ઘેર ગાડી ના હોય, એન્ડ્રોઈડ ફોન ના હોય, તો હું મફત ભણાવવા માટે એનો તમામ ખર્ચો કરવા માટે તૈયાર છું આજે પણ. અને એવી આ સંસ્થામાં કેટલાય દીકરા જ્યાં છે અને દીકરીઓ જાય છે, એ બહાર નહીં કહી શકું, નામ નહીં લઈ શકું, પણ જેની ફી મેં પોતે ભરી છે એનો ખર્ચો પણ મેં ઉઠાવેલો છે. માધુભાઈ, આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે હજુ આગળ કયું એવું છે તમારા દિમાગમાં કે મારે આ કામ કરવું છે, એક ગોલ જે કહી શકાય, કારણ કે તમે લાંબો સંઘર્ષ કરીને આજે અહીંયા પહોંચ્યા છો, તો એવો આગામી સમયમાં કયો ગોલ રહેશે માધુભાઈ ચૌધરીનો? બેન, ખરેખર આ એ પણ પ્રશ્ન જોરદાર છે, બહુ સારો છે. અને જે ગોલ છે મારામાં હાલ, જીપીએસસી તો પાસ કરાય, લગભગ મારા બાળકો બધા ફોરેન તરફ વધારે છે અત્યારે. ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, જીપીએસસી ક્લાસ 2 છે, 1 છે. એક સપનું જોરદાર જોઈ રહ્યો, કોઈ એક બાળક મને મળી ગયું જે દિવસ હું એનામાં જોઈ લઈશ તો એને આઈએસ આઈપીએસ બનાવીશ. વડનગરમાં અત્યાર સુધી કોઈ આઈએસ કે આઈપીએસ કોઈ બની નહીં. મારું એ સપનું છે કે હું વડનગરની અંદર જો આ સંસ્થામાં છું, મારી હયાતી છે તો એક વખત આઈએસ આઈપીએસ બનાવીશ. આ મારો ગોલ છે વડનગરની અંદર. બિલકુલ. મારો એક છેલ્લો સવાલ
આગામી સમયમાં સરસ્વતી વિદ્યા મંદિર છે એને આગામી 5 વર્ષમાં કે 10 વર્ષમાં ક્યાં જોવા માંગો છો? ટ્રસ્ટી તરીકે પણ ખરા, અને વડનગરની આટલી પ્રખ્યાત સ્કૂલ છે, તો આગામી સમયમાં કઈ રીતે જોવા માંગો છો શાળાને? વડનગરમાં ખરેખર શિક્ષણને થોડોક એરિયા એ ટાઈપનું હતું, લોકેશન એ ટાઈપનું હતું, તો શિક્ષણની ઉણપ તો હતી જ. બીજું કે 11-12 સાયન્સ, અમુક ગામડા એવો હતો કે જે 11-12 સાયન્સ શું છે, અમુક ગામડામાં ને એવા બાળકો આવતા હતા કે 11-12 સાયન્સ મારા ત્યાંથી જ કર્યું હોય. એવા કેટલાય ગામડા છે આજુબાજુના કે 11-12 સાયન્સ મારા ત્યાંથી જ કર્યું. ત્યાં સુધી એ ગામડુંની સ્થાપના થઈ ત્યાં સુધી 11-12 સાયન્સની ખબર નથી. તો જો હું આ તરફ જતો હોય તો આવનારા સમયમાં પણ સારામાં સારું આ વિસ્તારમાં શિક્ષણ મળી રહે, સારામાં સારું, અને આ વિસ્તારના સારામાં સારા બાળકો, વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે, સંસ્કાર સાથે, શિસ્ત સાથે આ વિસ્તારમાં આપી શકું એવું મારું સપનું છે અને એ ગોલ છે. બિલકુલ માધુભાઈ, અમારી સાથે જોડાયા, તમામ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ બેન, આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે એક ઇન્ટરવ્યૂ લીધું મારી લાઈફમાં પહેલી વાર હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. એક આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર ઇન્ટરવ્યૂ આપવું એ બહુ મહત્ત્વની વાત છે, પણ મારે રહેવાનું, ધરતી પર રહું અને ચાલવું, હું એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારામાં કોઈ દિવસ આમ ઈગો કે પેલું ના થાય અને શાંતિથી રહું એવી ભગવાનને પ્રાર્થના કરું. અને તમારો ખૂબ ખૂબ આભાર બેન. તો આ હતા સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી, કે જેમણે આપણને વડનગરની આ શાળા વિશે વાત કરી. આ સમગ્ર મુદ્દાને લઈને, આ શાળાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને સાથે સાથે તમામ ન્યૂઝ અપડેટ માટે પણ અમારી સાથે જોડાઈ શકો છો. નમસ્કાર.